ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भगवद गीता छठो अध्याय अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनाश्रितः कर्म अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पः योगी भवति कश्चन। ત્રીજો શ્લોક કરવાનો છે. आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव श्रमः कारणमुच्यते। ભગવાને પેલા બે શ્લોકમાં કર્મયોગની વાત કરી અને અહીંયા ત્રીજા શ્લોકમાં હવે ભગવાન એક એવી વાત કરે છે કે સપોઝ કોઈને એવું લાગે કે કર્મયોગની ઘણી બધી પ્રશંસા સાંભળીને કોઈને એવું થાય કે મારે બી કર્મયોગનું જીવન જીવવું છે. ઓર યુ કેન સે કે કર્મયોગ જે છે એ અમૃત તત્વ પ્રાપ્તિનું સાધન છે. તો શા માટે લોકો કર્મયોગનું જીવન નથી જીવતા? શું આડું આવે છે? એવી ઘણા બધી વસ્તુઓ અહીંયા ભગવાને આ શ્લોકમાં આવરી લીધી છે. ત્રીજા શ્લોકમાં એટલે ભાષાંતર જોઈ લઈએ કે છે આરુરુક્ષોર્મુનેર્યોગમ કર્મ કારણમ ઉચ્યતે. આરુરુક્ષો એટલે યોગમ આરુરુક્ષોઃ મુનેઃ કર્મ કારણમ ઉચ્યતે. પહેલી લાઈનમાં કે છે યોગમ આરુરુક્ષોઃ મુનેઃ કર્મ કારણમ. પછી બીજી લાઈનમાં કે છે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમ ઉચ્યતે. એટલે ત્રીજા શ્લોકમાં બે જુદી જુદી વ્યક્તિની વાત કરે છે. પહેલી લાઈનમાં તો કે કર્મયોગીની વાત કરે છે અને બીજી લાઈનમાં તો કે એવી રીતે વિદ્વત સંન્યાસીની વાત કરે છે. કેવી રીતે સમજાવું તમે? એટલે પેલા ભાષાંતર જોઈ લે કે જે લોકો ધ્યાન યોગ માટે ધ્યાન યોગની જેને ઈચ્છા છે, અહીંયા મેં તમને વાત કરી કે છઠ્ઠો અધ્યાય નો ડાઉટ ધ્યાન યોગ છે, પરંતુ વધારે શ્લોકો ધ્યાન અર્થાત નિર્ગુણ ધ્યાન અર્થાત નિધિધ્યાસનના છે. મેં તમને વ્યાખ્યા કીધી કે સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર એક બીજું નિર્ગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર. નિર્ગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર ધેટ ઇઝ નિધિધ્યાસન. સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર જેને આપણે સિમ્પલ ધ્યાન કહીએ. પરંતુ એ બંને માટે પણ મેડિટેશન શબ્દ વપરાતો હોય છે, ધ્યાન શબ્દ. એટલે
અહીંયા કે છે આરુરુક્ષો યોગમ, આરુરુક્ષો યોગમ આરુરુક્ષો, એટલે ધ્યાન યોગમાં આરુરુક્ષો એટલે આરૂઢ થવાની, એટલે ધ્યાન નિધિધ્યાસન માટે પોતાની જાતને તૈયાર કરવા માટે, એમાં આરોહણ કરવા માટે કર્મયોગ સાધન છે. અને બીજી લાઈનમાં કે છે યોગારૂઢસ્ય તસ્યૈવ, એટલે જે વ્યક્તિ હવે ધ્યાન યોગમાં આરૂઢ થઈ ગઈ છે એના માટે તો કે શમઃ કારણ મુચ્યતે, તો એના માટે તો કે કર્મોનો સંપૂર્ણપણે શમઃ અથવા તો ત્યાગ એ સાધન છે, સંન્યાસ એ સાધન છે. એટલે આખું ભાષાંતર ફરીથી કહું કે જે વ્યક્તિએ પોતાની જાતને ધ્યાન યોગ માટે, નિધિધ્યાસન માટે તૈયાર કરવી છે તો એના માટે કર્મયોગ સાધન છે. પણ જે વ્યક્તિ ઓલરેડી નિધિધ્યાસન નું સ્ટેજ બરાબર જેને પચાવી લીધું છે, હવે નિધિધ્યાસન રૂપ અશ્વ ઉપર જે આરૂઢ થઈ ગઈ છે, આરુરુક્ષો યોગારૂઢસ્ય તસ્યૈવ, નિધિધ્યાસનમાં રૂપી અશ્વો પર જે આરૂઢ જ થઈ ગઈ છે, જે નિષ્ઠ છે, તો પછી એને કર્મ કરવાના, તો કે ના, એના માટે કર્મનો સંપૂર્ણ સંન્યાસ જે છે એ, અથવા તો સંન્યાસ એના માટે સાધન છે. એટલે એ જ વસ્તુને આ ભાષાંતરને હજી બીજા શબ્દોમાં કેવું હોય, હજી તમને વધારે ઇઝીલી સમજાય એમાં, કે ધ્યાન યોગે અસમર્થ કર્મ કુર્યાત. તમે એમ કહો કે નિધિધ્યાસન કરવું બહુ અમારા માટે ડિફિકલ્ટ છે, સિમ્પલ મેડિટેશન જે છે સગુણ બ્રહ્મ એ બી ડિફિકલ્ટ છે. સો ધ્યાન યોગે અસમર્થ કર્મ કુર્યાત, અર્થાત તું કર્મયોગનું જીવન જીવ તો તારામાં ધ્યાન કરવાનું સામર્થ્ય આવી જશે. ધ્યાન યોગે અસમર્થ કર્મ કુર્યાત, આપેલી લાઈન. ઓકે, હું અસમર્થ નથી પણ સમર્થ છું, તો બીજી લાઈનમાં કહે છે સમર્થસ્ય સંન્યસ્ય. ઓકે, તું હવે એકદમ રેડી છો ધ્યાન યોગ માટે, સમર્થ છું હું, ઓકે ધેન સંન્યસ્ય. ધ્યાન યોગે અસમર્થ કર્મ કુર્યાત, સમર્થસ્ય સંન્યસ્ય, કે વ્યક્તિ સંન્યાસ ક્યારે લઈ શકે, તો પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા કહેતા કે જે ઓલરેડી સંન્યાસી છે એ સંન્યાસ લઈ શકે. ઓલરેડી સંન્યાસી એટલે શું, તો કે જે વ્યક્તિ નિરંતર બ્રહ્મચિંતન કરવા માટે સમર્થ છે, વિષય ચિંતનની એને જરૂર નથી, વિષયમાં એનું મન રમણ કરતું નથી, વિષયમાં એને કોઈ પણ પ્રકારે સુખનો લેશ માત્ર દેખાતો નથી, એટલે વિષયમાં એ રમણ જ નથી કરતી. સો નિરંતર બ્રહ્મચિંતન કરવા માટે જે સમર્થ છે તો જ વ્યક્તિએ સંન્યાસ લેવો જોઈએ. નથી સમર્થ તો કર્મ કુર્યાત, તો કર્મ કરવાય. એટલે અહીંયા આગળ કે આગલા બંને શ્લોકમાં અને આગલા અધ્યાયોમાં ઘણી બધી કર્મયોગની ભગવાને સ્તુતિ કરી, ખૂબ જ પ્રશંસા કરી. પછી ભગવાને એ જણાવ્યું કે એ સેફ રસ્તો છે, રોયલ પાથ છે, બધા માટે ખુલ્લો છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કર્મયોગનું પાસું તો એ છે કે કર્મયોગના સાધન વિના વ્યક્તિને માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અશક્ય છે. એટલે કર્મયોગ એવું મહાન સાધન છે કે વ્યક્તિને જ્ઞાન માટે પૂરેપૂરું એને તૈયાર કરી દે. એ જે પ્રિપેર્ડનેસ છે, જે ક્વોલિફિકેશનમાં ઘટતી વસ્તુ છે, એ બધી કર્મયોગ પૂરી પાડશે. તો હવે સવાલ થાય કે જો કર્મયોગ આટલી મહાન વસ્તુ છે, કર્મયોગથી વ્યક્તિને રિલેટિવ અમૃતની પ્રાપ્તિ થવાની છે. રિલેટિવ અમૃત એટલે મેં તમને વાત કરી હતી કે
વ્યક્તિને સર્વત્ર ઓલમોસ્ટ ઈશ્વર દર્શન થાય. એ જ અમૃત તત્વ છે, રિલેટિવ અમૃત તત્વ. કે મનુષ્યનું જીવન કર્મ અને કર્મફળની યાત્રા. દરેક કર્મ વખતે ભગવાનને જોઈ શકવા, ભગવાનની આજ્ઞાને જોઈ શકવી, કર્મનું ફળ આવે ત્યારે ભગવાનની મરજીને જોઈ શકવી. તો દરેક કર્મ અને કર્મફળ વખતે ભગવાન જે છે એને દેખાયા કરે છે. તો આ રિલેટિવ અમૃત નહીં તો શું છે? અને આવું સાપેક્ષિક અમૃત એને મળે છે, સર્વત્ર ઈશ્વરને જોઈ શકે છે. પછી એના માટે આત્મજ્ઞાન તો જરાય દૂર નથી. એટલે હું તમને હંમેશા કહું છું કે કર્મયોગનું સ્વરૂપ ઇઝ લાઈક એસ્કેલેટર જેવું છે. કર્મયોગના એસ્કેલેટરમાં બેસે પછી વ્યક્તિએ પોતે બહુ આયાસ નહીં કરવો પડે. ખાલી એસ્કેલેટરમાં આવવા જેટલો આયાસ છે. પછી તો એ જે એટલે પહોંચવું છે ત્યાં એસ્કેલેટર પોતે પહોંચાડી દેશે. એટલે તો ખાલી ત્યાં ઉભા જ રહેવાનું છે. તો પછી હવે કર્મયોગ આવી મહાન વસ્તુ છે અને એ જેને કહેવાય કે એના વિના ચાલી જ શકે એવું નથી સાધકના જીવનમાં. તો પછી કેમ કર્મયોગનું અનુષ્ઠાન બધા નહીં કરતા હોય? કર્મયોગ માટે લોકોએ કઈ આશ્રમ બદલવાની જરૂર નથી કે ગૃહસ્થાશ્રમમાંથી સંન્યાસ લઈ લેવાનો છે, કોઈ બીજી જગ્યાએ હિમાલયમાં તપ કરવા જવાનું છે, એવું બી નથી. તો કેમ લોકો નથી અનુષ્ઠાન કરતા? તો કે હા, એમ કે લોકો એવો સંકલ્પ બી કરે કે હવે મારે કાલથી કર્મયોગનું જીવન જીવવું છે. બહુ માતાજીએ પ્રવચન આપ્યું, આટલા બધા અધ્યાયમાં કીધું, હવે 6ઠા અધ્યાયમાં કીધું, કાલથી હવે મારે કર્મયોગનું જીવન જીવવું છે. તો આઈ ટેલ યુ કે કર્મયોગના જીવન માટે પોતાની જે પૂર્વ તૈયારી જે છે એ નહીં હોય તો કર્મયોગનું જીવન નહીં જીવી શકે. એટલે તમે જુઓ કે ગવર્મેન્ટમાં એ લોકો કર્મયોગી તાલીમ શિબિર ને એવું બધું લોકો ચલાવતા હોય. પછી અમુક આશ્રમોમાં એવું કે આટલા કલાક તમારે કર્મયોગ કરવા આવવાનું છે. તો એવી રીતે કર્મયોગનું જીવન જીવાતું નથી. તમે નાની પહેલા કીધું કે કર્મયોગના જીવન માટે અમુક બેસિક્સ અમુક બધા જોઈએ. સૌથી પહેલું બેઝિક શું છે? તો કે એસ કર્મયોગનું જીવન જે છે એ પણ વિવેકની યાત્રા છે. તો સૌથી પહેલું તો કે વ્યક્તિ જે છે કર્મયોગના જીવન જીવવા માટે એની પાસે ધર્માધર્મનો વિવેક જોશે. કે સૌથી પહેલી એની પાસેથી બહુ જ મોટી અપેક્ષા હોય તો એ અધર્મનું જીવન ના જીવે, એ ધર્મનું જીવન જીવે. ધર્મ અર્થાત તમને ખબર છે કે કોઈ ટીલા ટપકા કે આસ્થા વિશેષ એ ધર્મ નથી. બધા જ લોકો કર્મયોગનું જીવન નથી જીવી શકતા, કારણ કે કર્મયોગનું જીવન જીવવા માટેની પૂર્વ શરતો ઘણો બધો ત્યાગ માંગશે. કે સૌથી પહેલા વ્યક્તિ જૂઠું બોલતી હોય તો જૂઠનો ત્યાગ માંગશે. વ્યક્તિ જે છે એકદમ કાવા દાવાને ખટપટ કરતી હોય તો એનો ત્યાગ માંગશે. હમણાં જ કોઈ બેન જે છે એને મને ફોન કર્યો, આપણા એમ જૂના સાધક, તો એને ફોન કર્યો તો એમ કે ઘણા વખતથી બરોડાના આશ્રમની એને ન્યૂઝ નહોતા, એટલે આપણું 1 વર્ષ થશે હમણાં જુલાઈમાં હું આવીને. એટલે એ બિચારાને આમ ખૂબ જ અતિશય ગોસિપ ગમે, અતિશય ગોસિપ ગમે. એટલે કઈ એને ન્યૂઝ નહોતા તો પેલા એને મને પૂછ્યું. એટલે હું તો કામમાં હતી એટલે મેં કીધું કે તમે આવો આપણે રૂબરૂ મળીએ એમ. કારણ કે
એને બધું જાણવું હતું કે ક્યારે આવ્યા, શું થયું ને. એટલે સૌ અનનેસેસરી પંચાયત, પછી કે તો પછી મને ઓલા પેલા નો નંબર બદલાઈ ગયો છે, એનો ફોન આપો તો ફલાણા. તો તમે નહીં માનો, એ બેને લગભગ 5-7 બહેનો પાસે આ બધી જ આપણા આશ્રમની અત્યારે કન્સ્ટ્રક્શન થી માંડીને હવે ક્યારે પણ પ્રતિષ્ઠાન ફલાણા ઢીકણા પંચાયતમાં, એટલે બધા પાસેથી એક ને એક માહિતી જુદા જુદા પ્રશ્નોમાં એને પૂછી કે કોણ ખોટું બોલે છે, કોણ આડાવડી માહિતી આપે છે, કોણ સાચી આપે છે. એટલે બહુ બધા લોકો મેં જોયા છે અનનેસેસરી ગોસિપ કરે, કાવા દાવા કરે, ખટપટ કરે, જૂઠું બોલે, પોતાની ડ્યુટી છે એ બજાવે નહીં, અમસ્ત બીજાની વસ્તુઓમાં એમ જ અનનેસેસરી પોતાની આમ ટાંગો ડાળ્યા કરે. એટલે જે આપણું ડે ટુ ડે લાઈફ હોય, સવારથી આપણી રાત પડે તો સરળતા જેવી વસ્તુ ઓછી હોય. મન વચન કર્મથી શુદ્ધિ અને જે મન વચન કર્મમાં જે અલાઇનમેન્ટ હોય, એકતા હોય, એકતાંતા એ ઓછી હોય. પહેલેથી એવી હેબિટ હોય એટલે આવું નાનું 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 જૂઠ કેટલું એલા જ કરે આખો દિવસ. તો કર્મયોગનું જીવન પેલા શુદ્ધ ધર્મમય જીવનની અપેક્ષા રાખે. એટલે કોઈને એવું થાય કે આટલું નાનું ખોટું બોલ્યું એમાં શું છે, આટલી ખટપટ કરી લીધી એમાં શું છે. તો જે આટલી કરે ઈ એનાથી વધારે બી કરે, અને એક જૂઠું એક ખટપટ જે છે ઈ એની આખા વ્યક્તિત્વનું પ્રતીક છે. કે અમુક એવા એનો બહેનોના હું સંપર્કમાં આવીશું કે મને એનો હજી મારા માટે બી સમજવું અઘરું છે કે એ પોતાના પ્રકૃતિથી એનાથી બોલાઈ જાય છે કે એને ખ્યાલ નથી આવતો કે શું છે, પણ એકદમ આમ સરાસર જૂઠું બોલે, સરાસર. પછી એમ કે એટલું બધું જૂઠું હોય કે પછીથી કંઈક ને કંઈક 2 દિવસ 3 દિવસ પછી પ્રસંગ આવે તો એવું હોય જ નહીં, આપણને ખ્યાલ આવે. એટલે મને એવું થાય કે એ વ્યક્તિનો સેકન્ડ નેચર થઈ ગયો છે, એને ખ્યાલ નથી આવતો, એ પ્રયત્નપૂર્વક કરે છે, એનાથી થઈ જાય છે, કઈ ખ્યાલ ના આવે મને તો. પણ આઈ ટેલ યુ બધાની પ્રકૃતિમાં કંઈક ને કંઈક આવી અધાર્મિક અને અશુદ્ધિ વાળી વસ્તુ હોય. તો કર્મયોગનું જીવન સહેલું એટલે નથી, આમ એના જેવું સરળ એકેય નથી. કારણ કે તમે જુઓ કે સત્યના માર્ગ ઉપર ચાલવા માટે તમને લાગે છે કઈ વધારાનું કરવાનું છે? એટલે આદિશંકરાચાર્યજી વ્યાખ્યા કેવી સરસ આપે, અનૃત વર્જિતમ યથાર્થ ભૂતમ. સાચું બોલવા માટે કઈ કરવાનું નથી, અનૃત વર્જિતમ, જૂઠું બોલવાનું બંધ કરો તો જે છે એ સત્ય છે. ખરેખર જૂઠું બોલવામાં પ્રયત્ન છે, સાચું બોલવામાં કઈ પ્રયત્ન જ નથી. એટલે કર્મયોગનું જીવન એસ જ સરળ છે, પણ ખબર નહીં ત્યારનું જીવન બધે મેં હું એવું આમ માર્ક કરું છું કે લોકોએ એકદમ સરળ મનુષ્યના જીવનને એવું કોમ્પ્લિકેટેડ, એવું ગૂંચવી નાખ્યું છે, એટલું અનનેસેસરી બોજ જેવું એવું હેવી કરી દીધું છે. એ બધા બોજ, એ ખટપટ, કાવા દાવા, જૂઠ, એ બધાને ડ્રોપ કરી દો. જે રહે છે એ તો એ જ મારું સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ એ મારું છે, સત્ય મારું સ્વરૂપ છે. મન વચન કર્મથી એક કોઈ આપણું સ્વરૂપ છે, પણ નથી એવું એટલું ઓઢેલું છે, એટલું ઓઢેલું છે, માય ગોડ. એટલે કર્મયોગનું જીવન જે છે એ હંમેશા અધર્મના ત્યાગની અપેક્ષા રાખે. બે રીતે અધર્મનો ત્યાગ, કે વ્યક્તિ આવી એથિકલ લાઈફમાં બાંધછોડ કરે છે, એનો બી ત્યાગ કરવો પડે. અને અધર્મ એ બી છે કે પોતાનું કર્તવ્ય કર્મ નથી બજાવતા તો બી તો કે એ બી અધર્મ છે. તો
ધર્મ પાલનની વસ્તુ એવી છે કે વ્યક્તિને શરૂઆતમાં થોડું અઘરું લાગે. જેને બી મેં તમને કીધું ને, જૂઠું બોલવાનું, ખટપટ કરવાનું, લાંચ રૂશ્વત લેવાનું, જે બી છે, જે અધર્મ જે છે એ જે બી લોકો કરતા હોય, તો શરૂઆતમાં ધર્મ પાલન જે છે એ અઘરું લાગે. કારણ કે એવું બી મને લોકો કહેતા હોય કે એમ કે વ્યવહારમાં એવું તમે કહો છો એવું શુદ્ધ હોતું નથી, થોડુંક તો આવું કરવું પડે. પણ એ જે તમે અધર્મ કરો ને, થોડાકથી કોઈ દિવસ અટકતું જ નથી. બીકોઝ એક જૂઠ, એક કાવા દાવા ખટપટ, એક અયોગ્ય વસ્તુ નૂડલ્સ જેવી છે, બીજી 100 વાર તમારી પાસે જૂઠું કરાવે. એકવાર તમે બહાનાબાજી કરો, એકવાર તમે જે છે એવું તમે નથી બોલતા, તો એ અનેક વાર કરાવડાવશે. અને પછી વ્યક્તિને ખબર ન પડે, એનો સ્વભાવ થઈ જાય. એટલે કર્મયોગનું જીવન જીવવું હોય તો આ જ સરળ છે, જો આપણે શુદ્ધ અને ધર્મનું જીવન જીવવાનો નિશ્ચય કરીએ તો. અને નહીતર અઘરું એટલા માટે છે કે ધર્મ પાલન શરૂઆતમાં નો ડાઉટ અઘરું લાગે, કે વ્યક્તિને એની ટેવ નથી તો અઘરું લાગે, અને શરૂઆતમાં સંઘર્ષ વાળું લાગે. એનો ધર્મ પાલનમાં શરૂઆતમાં સંઘર્ષ લાગે. ધર્મ પાલન બોથ વે, કે એથિકલ લાઈફ અને કર્તવ્ય કર્મ. શરૂઆતમાં સંઘર્ષ શું થાય, તો કે મારે જ કરવાનું, પછી બધા બોજ મારી ઉપર જ નાખીને જતા રહેશે. ના, હું નહીં કરું હવે. તો શરૂઆતમાં સંઘર્ષ છે, પણ છતાં આપણે પ્રયત્નપૂર્વક ધર્મને વળગી રહીએ તો અંતે અમૃત છે. ધર્મ પાલન શરૂઆતમાં ડિફિકલ્ટ લાગે, શરૂઆતમાં વ્યક્તિને સંઘર્ષ બી થાય, કારણ કે ધર્મ પાલન કરતા લોકો માઇનોરિટીમાં છે, એની સંખ્યા ઓછી છે. ધારો કે તમે કોઈ બી આશ્રમમાં બી જાઓ ને, આપણું નથી વાત કરી, હું તો આમ જનરલ બધા આશ્રમોની જોતી હોઉં, તમને બી ખબર હશે, આશ્રમ કોઈ બી સંસ્થામાં બી કે ઉત્સવ હોય, કોઈ બી સંસ્થામાં, તો ત્યારે ધારો કે 1000 લોકો આવતા હોય, પણ આમ એકચ્યુઅલ કામ કરનાર જે કોર કમિટીના લોકો કેટલા હોય? ધારો કે આપણે રાજકોટમાં મહાશિવરાત્રી હોય તો 5000 લોકો આવે, પછી એમ કે 300-400 લોકો યજ્ઞમાં બેઠા હોય, 1000 લોકો, 500 લોકો, 500 જણા તો આમ કન્ટિન્યુઅસ 3 પ્રહર સુધી બધા પૂજા કરતા હોય. એમાં પહેલા પ્રહરની પૂજામાં તો 500 થી વધારે લોકો હોય. પણ તમે મને કહો કે એટલા લોકો બેનિફિટ લેતા હોય એનો, જમવામાં તો કે 4000 લોકો હોય. પણ એ જ વસ્તુની મહાશિવરાત્રીમાં પેલા તૈયારી કરવા માટે હું બોલાવતી હોય ત્યારે તમને લાગે છે 1000 લોકો આવે? 1000 લોકોએ જમવાનો, પ્રસાદનો બેનિફિટ લીધો તો મને આનંદ છે. અને એટલા માટે અમે મજૂરી કરતા હોય કે 1000 લોકોને ફરાળ કરાવવું. ટોટલ મહાશિવરાત્રીમાં આખા દિવસમાં 4 થી 5000 લોકો જમતા હશે, તો મને આનંદ છે, ભલે ને બધા જમે. તો એ જમવા વાળા જેટલા હશે, તમને લાગે છે એટલા લોકો 5000 લોકો દાન કરી જતા હશે? તમને લાગે છે 5000 લોકો ત્યાં મને વાઇન્ડ અપ કરવામાં, મદદ કરવામાં, એવું લાગે તમને? હા. તો કોઈ પણ સંસ્થામાં તમે જુઓ કે કર્તવ્ય કર્મ બજાવવા વાળા, લાઈક તમે બરોડામાં જ કહો કે કર્તવ્ય કર્મ જેમ તમારું તમારા ફેમિલીમાં થાય, એઝ એ વાઇફ કે હસબન્ડ, એઝ એ ડોટર કે સન જે કર્તવ્ય કર્મ થાય, તો એવું જ કર્તવ્ય કર્મ હિન્દુ ધર્મ માટે અને ગુરુ માટે બી થાય ને. કર્તવ્ય કર્મ ખાલી એવું તો ન હોય કે ખાલી મારા મા બાપ માટે, મારા દીકરાઓ માટે છે, એવું તો ન હોય ને. કર્તવ્ય કર્મ તો બધે આવે ને, કે ધર્મ માટે બધાનું કર્તવ્ય કર્મ હોય. અને હોય એટલા માટે તો આવડો મોટો શબ્દ છે, દેટ ઇઝ ઋષિ ઋણ, કે બધા પિતૃ ઋણ ચૂકવવાનું છે તો ઋષિ ઋણ નહીં ચૂકવવાનું. બરાબર? તો મારું કહેવાનું તાત્પર્ય એ છે કે ઘર માટે
કર્તવ્ય કર્મ છે, તો ધર્મ માટે કર્તવ્ય કર્મ છે. પણ દરેક જગ્યાએ કર્તવ્ય કર્મ કે ધર્મનું પાલન કરનારા લોકો માઇનોરિટીમાં જ હોય. કે પ્રસંગમાં તમને 500 થી 1000 દેખાતા હોય, પણ ડ્યુટી બજાવવા વાળા તો કે તમને હાર્ડલી ખૂબ જ કમિટેડ લોકો કેટલા દેખાય, તો કે 15-20 જ દેખાય. બાકીના કેવું, તો કે તાલીઓ પાડવા વાળા. બાકીના કયા, તો ખાલી જમવા માટે આવવા વાળા. હું એમાં કઈ એવું ના નથી પાડતી, બધા જેને જે કરવું એ કરે, મને કોઈ માટે કોઈ એજન્ડા નથી. પણ જયારે 10 જ જણા કામ કરતા હોય અને 1000 લોકો બેનિફિટ લેતા હોય ને, તો ઓલા 10 કામ કરવા વાળા હોય ને, એની હવે મારે વાત કરવી. અને મારે જ કરવાનું, હું કરું એટલે બધું બોજ મારી ઉપર જ આવી જાય. ઓલા તો કરતા જ નથી, એ તો જો ને પછી બધું મૂકીને જતા રહે. સમજાય છે? એટલે જયારે વ્યક્તિ ધર્મનું પાલન કરે ત્યારે પોતે માઇનોરિટીમાં હોય. જોવે કે 10 જ આપણે તો કામ કરીએ છીએ, બેનિફિટ તો 1000 ને મળે છે, તો બધા જમીને તાલીઓ પાડીને કરીને જતા રહે. પછી એમાં વળી એમાં એ 10 જણામાં 2 જણા બધી ફિનાન્સ કમિટીમાં હોય. મારા બેટા કોઈ જો માતાજી આ કવરમાં કોઈ દાની નથી આપતા, કે નથી આર્થિક સહાય કરતા, નથી સમય આપતા, અને બધા લાભ તો લઈ જાય છે મારા બેટા. એટલે શું થાય કે ધર્મ પાલન કરનારા માઇનોરિટીમાં હોવાથી એને સંઘર્ષ થાય શરૂઆતમાં, મારે જ કરવાનું. જેવું સંસ્થામાં હોય એવું જ કુટુંબમાં હોય. તમે જોજો કુટુંબમાં, ધારો કે એક મધર હોય એને 3 દીકરા હોય ને, તો એને ફેમિલીમાં બધા એક દીકરાની ઘરે જ બધા મહેમાનો આવે, અને એ જ બધાનું જે બી કઈ બી એવું હોય, કઈ મુશ્કેલી કે કઈ હેલ્થ ઇસ્યુ, તો એક જ દીકરો કરતો હોય. બાકીનો દીકરો, બાકીના તો કઈ મૂર્ખા છે, તો કે ના ના, ઈ લોકો પૈસા કમાય છે, ઈ લોકો મર્સિડીઝ ફેરવે છે, ઈ લોકો પાસે બધું જ છે, વેલ ઓફ છે. તો બધી જગ્યાએ તમે જો કે કર્તવ્ય કર્મનું, ઇવન ઓફિસમાં, આશ્રમમાં જોવો, ફેમિલી સંયુક્ત કુટુંબમાં જોવો, એક્સટેન્ડેડ ફેમિલીમાં, ઓફિસમાં જોવો, ગવર્મેન્ટ ઓફિસમાં જો, કામ કરવા વાળા કેટલા હશે? બાકીના કેવા? તો બાકીના, મને એ વાક્ય બહુ જ ગયું. બાકીના બધા કેવા? ગવર્મેન્ટમાં ઓનેસ્ટલી મને તો એવું કેવું બહુ જ ગમે કે ન કરવાનો પગાર લે, કરવાની બ્રાઇબ લઈ લો. ન કરવાનો પગાર લે, સેલરી લે, પછી તમે એમ કે પછી તમે કામ કરાવવા જાવ તો શું કરે? ઓકે, તો એની લાંચ લઈ લો. કેટલી કરુણાજનક સ્થિતિ છે, કેટલી ઓનેસ્ટલી આવું છે. કોઈ ગવર્મેન્ટ ઓફિસર સાંભળે તો એને બહુ જ ખરાબ લાગે, પણ હું તો કહીશ, જાહેરમાં કહીશ કે નહીં કરવાનો, ગવર્મેન્ટ પગાર આપે, પેન્શન આપે, કરવાની લાંચ. સો બધી જગ્યાએ સર્વત્ર આવી વસ્તુ છે કે ધર્મ પાલન કરનારા માઇનોરિટીમાં છે, એટલે ધર્મ પાલન કરનારા ઉપર બોજ વધારે આવે. એટલે પછી એને એવું થાય કે બધું મારે જ કરવાનું, હવે તો મારે નથી કરવું. હું કહું તો આ તો કરું છું, તો થેન્કલેસ જોબ છે. એમાંય વળી ક્યાંક નહીં થયું હોય તો બધા આવીને કઈ જશે, સંસ્થા હોય તો. એટલે કર્મયોગનું જીવન જીવવું માં શું છે કે વ્યક્તિને પોતાને કન્વિક્શન, કમિટમેન્ટ, ક્લેરિટી હોય તો જીવી શકે. અધરવાઇઝ ધર્મની રાહ પર ચાલતા હોય તો તમને આવી રીતે આખો માહોલ ફ્રસ્ટ્રેટ થાય એવો હોય તો વ્યક્તિ ડેવિએટ બહુ થઈ જાય કે મારે નથી કરવું, જવા દો. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે વ્યક્તિ ભગવાનને સામે રાખીને કરે તો જ ઈ કરી શકે, તો જ જીવી શકે કે હા, મારો ભગવાન મને કહે છે. અને હું આખા આશ્રમમાં કોઈ આવે કે ના આવે, કોઈ કરે કે ન કરે, ખાલી તાલીઓ વગાડીને જતા રહે અને જમીન જતા રહે, તો સો વોટ? મારો તો ખાલી મારા ભગવાન સાથે સીધો નાતો છે, મને બીજા દેખાતા જ નથી. મારું ભગવાન કે છે મારે કરવાનું છે. એટલે કર્તવ્ય કર્મ જ્યારે વ્યક્તિ કરે, ધર્મનું પાલન કરે, ત્યારે શરૂઆતમાં જો ક્લેરિટી નથી તો બહુ સંઘર્ષ થશે, પરંતુ અંતે અમૃત છે.
કારણ કે વ્યક્તિ કર્તવ્ય કર્મનું પાલન કરશે ઈશ્વરને જોઈને કે મારો ભગવાન મને કહે છે એટલે હું તો કરું છું. તો અંતે અમૃત એટલે શું? તો કે એને પછી બહુ જ મજા આવશે, બહુ જ આનંદ થશે. કે કોઈ કરે ન કરે તો કોઈ વિશે કાંઈ બી વિચારો સેવીને બોલીને મારે કર્મો બાંધવા નથી. મારા ભગવાન સાથે સીધો નાતો છે. મારો ભગવાન મને કહે છે તો હું અને મારો ભગવાન એ મારી યાત્રા છે. મને કોઈ લોકો દેખાતા જ નથી. એટલે તમે જો કે કર્મયોગનું જીવન જીવવા માટે એ વ્યક્તિ આંતરિક રીતે કેટલી સમૃદ્ધ હોય તો જીવી શકે. શીખવા લોકો ન જીવી શકો. કેટલી સમૃદ્ધ હશે કે કોઈ નથી કરતું તો એ ક્યાં મારો એજન્ડા છે. કરી શકવા માટે જન્મો જન્માંતરની શુદ્ધિ જોઈએ તો વ્યક્તિને આવી રીતે ત્યાગનું જીવન જીવવાનું, પોતાના રાગદ્વેષની આહુતિ આપવાનું, અને પછીથી રાગદ્વેષની આહુતિ આપે, અહંકાર નડતો બંધ થાય તો ભગવાન દેખાતા શરૂ થાય. અગર પોતાના જીવનમાં સંપૂર્ણપણે રાગદ્વેષ અર્થાત અહંકાર, મને શું મળે, મને મજા નથી આવતી, હું શું કામ કરું, એવી બધું સાંભળે છે, ધેટ ઇઝ ઈગો. તો ત્યારે ભગવાન ક્યાં દેખાવાનું છે ભાઈ? એટલે ધર્મમય જીવન, ઈશ્વરને સમર્પિત ધર્મમય જીવન એ બહુ જ મોટી આધ્યાત્મિક ઉન્નતિ છે. બહુ જ મોટી આધ્યાત્મિક ઉન્નતિ. કારણ કે હવે વચ્ચેટિયા લોકો ખરી ગયા છે. કોઈને વચ્ચે માણસો જ નથી દેખાતા. ખાલી ભગવાન જ દેખાય કે મારું ભગવાન કે છે હું કરું. એટલે આમ અંદર ઉદ્વેગ હોય ને, સંતાપ ને ફરિયાદ ને, આ નથી કરતા, હું શું કામ કરું, આ તો આવા છે, કઈ નથી. એને કોઈ વચ્ચે માણસો જ નથી દેખાતા. એને ખાલી ભગવાન જ દેખાય. સો મને લાગે છે મને મારા હિન્દુ ધર્મ માટે કરવાનું છે, મારી ભારત માતા માટે કરવાનું છે, મારું ભગવાન મને કહે છે કરવાનું. એક કઈ મનુષ્ય નથી દેખાતા. જ્યાં સુધી આસપાસના બધા લોકો માટે આટલો ઉદ્વેગ, ફરિયાદ, સંતાપ છે તો હજી અહંકારનું સામ્રાજ્ય. એટલે કેટલું કર્મયોગ એસ સચ તમે જો કેટલો અઘરો છે. શરૂઆતમાં સંઘર્ષ વાળો છે, પણ તો બી વ્યક્તિ ખાલી ગુરુ આજ્ઞા માનીને, ભગવાનની ગીતાજીમાંથી આજ્ઞા માનીને બી કરવા માંડે ને તો અંતે અમૃત. અંતે અમૃત ઈ છે કે આસપાસના બધા ચહેરાઓ અદ્રશ્ય થવા જોઈએ. ખાલી ભગવાન દેખાવું છે. પણ ઓલા તો નથી કરતા, પણ ઓલા તો આવું કરે છે, કઈ દેખાય જ નહીં. મને જલસા પડે છે કારણ કે મને મારો ભગવાન કે છે એટલે હું કરું છું, મને મજા આવે છે. સો કર્મ માત્ર નો આનંદ. મીરાબાઈ એમ કે ને મને ચાકર રાખો, બસ. શું કામ ભાઈ ચાકર રાખે? નિત ઉઠ દર્શન પાસું. મને તો રોજ તમારા દર્શન થાય ઈ જ મારું ફળ છે. એનાથી બીજું મને ફળ જોઈતું જ નથી. મને તમારો બસ ચાકર, નોકર તરીકે રાખી દો, મને કઈ નથી જોઈતું. એટલે તમે જો કેવડી મોટી, કેટલી ઉચ્ચ અવસ્થા છે કે વ્યક્તિને આસપાસના બધા ચહેરાઓ, સંબંધો બધું જ અદ્રશ્ય થઈ જાય. હું ને મારો ભગવાન, ધેટ્સ ઓલ. કેટલું સરસ. એટલે જયારે કર્મ કરે તો આઈ ટેલ યુ એવી શાંતિ લાગે, એવી શાંતિ લાગે. અને હું તમને ઓનેસ્ટલી લખીને આપું, આમ ગીતા ઉપર હાથ રાખીને કહું કે જયારે તમારી આવી અવસ્થા આવે ને, હું કોઈ દિવસ અવસ્થા શબ્દ નથી વાપરતી, અત્યારે હું વાપરું છું, કે જયારે આવી અવસ્થા આવે ને કે તમને બધા ચહેરાઓ દેખાતા બંધ થઈ જાય, ખાલી ભગવાન દેખાય કે મારો ભગવાન ને હું. પછી છે ને તમે દિવસમાં 20 કલાક કામ કરશો ને, તમને આટલો કઈ થાક નહીં લાગે. આટલું કઈ થાક નહીં લાગે. થાક અને જે ઉદ્વેગ ને સંતાપ જે છે ને, એ અહંકારનું સામ્રાજ્ય છે, એનું છે. બધું દેખાય છે એનું છે. એટલે હજી અહંકાર ડખો કર્યા કરે છે, અહંકાર વચ્ચે આવ્યા કરે છે.
બધે સર્વત્ર ઈશ્વર જ દેખાય, એની જ આજ્ઞા દેખાય કે મારો ભગવાન કહે છે ને આ મારે કરવાનું છે. બધા રેઝિસ્ટ કરવાની વસ્તુ જતી રહે, વિરોધ કરવાની. સાચે તમે 20 કલાક કામ કરશો ને તો આટલો થાક નહીં લાગે. એટલે જે બધો થાક છે એકચ્યુઅલી ફિઝિકલ નથી. ભગવાને 80 વર્ષેની લોકોને એવી એનર્જી આપી છે કે બોડી જે છે એને તમે જે રીતે મોલ્ડ કરો તો એ કામ કર્યા કરો. થાક તો કે અનનેસેસરી જે બધા એજન્ડા છે લોકો માટેના, કમ્પેરિઝન છે, દ્વેષ છે, ઉદ્વેગ છે, એનો થાક છે. એકવાર તમે એવું રિલેક્સ થઈને જીવવાનું શરૂ કરો કે ટોટલ સૃષ્ટિની સ્કીમમાં ઈશ્વર એક્ઝેક્ટલી મારી પાસે આ માંગી રહ્યો છે તો મારે કરવાનું, બસ બસ પીરિયડ. અહીંયા આગળ કઈ મારે મનના કઈ ઘોડા હવે આગળ નથી કરવું. તો એટલે મેં તમને કીધું કે બધા લોકો કર્મયોગની સ્તુતિ સાંભળીને એવું ડિસાઈડ કરે કે કાલથી હું કર્મયોગનું જીવન જીવવા માંડીશ. તો પહેલું મોટું વિઘ્ન ધેટ ઇઝ તો કે ધર્મમય જીવનનું બહુ જ મોટું એક પાસું છે જે બધા માટે શક્ય નથી. બધા સામાન્ય ધર્મ રૂપે બી ધર્મ પાલન નથી કરતા. મેં તમને કીધું જૂઠું બોલે, બહાના કાઢે ને વાતે વાતો ફેરવીને બોલે ને ઓહો કેટલું કરે. અને કર્તવ્ય કર્મ રૂપે બી ધર્મ પાલન નથી કરતા. લોકો એવું જ માને કે મને મારા સંતાન સિવાય મારું ક્યાંય કર્તવ્ય કર્મ થતું જ નતું. તો મનુષ્ય તરીકે તો કેટલા બધી જગ્યાએ આપણા કર્તવ્ય કર્મ છે. એન્વાયરમેન્ટ માટે, પર્યાવરણ માટે બી મારું કર્તવ્ય કર્મ છે. પૃથ્વી માતા માટે પણ છે, હિન્દુ ધર્મ માટે પણ છે, ડિપ્રાઇવ્ડ લોકો માટે પણ મારું કર્તવ્ય કર્મ છે કે ભગવાને મને એ પોઝિશનમાં રાખેલ છે કે આપણે વેલ ઓફ છીએ, ખાધે પીધે સુખી છીએ, આપણને શિક્ષણ મળ્યું છે. લાઈક હું તમને સિમ્પલ કહું, મને એનું બહુ જ ખૂબ જ એનું મને આમ દુઃખ થતું હોય છે કે જેટલા બી લોકોને શિક્ષણ મળ્યું છે, ફોર્મલ એજ્યુકેશન, કે સ્કૂલમાં ભણ્યા, આપણે કોલેજમાં ભણ્યા, આપણને સારી ડિગ્રી મળી, તો આપણા બધાનું એ પણ કર્તવ્ય કર્મ છે કે આપણી આસપાસ ઇલિટરેટ લોકો હોય તો એને આપણે ઈચ વન ટીચ વન એટલે ભણાવવાના છે. આપણે તમે એમ કે એ થોડી મારી ડ્યુટી છે, ઓફકોર્સ આપણી ડ્યુટી છે. આપણને બધાને તો ફોર્મલ એજ્યુકેશન, સ્કૂલ અને કોલેજના શિક્ષણની વેલ્યુ છે ને, ભણ્યા છે ને, અક્કલ છે ને. પણ આપણી ઘરે કામ કરતી વ્યક્તિને કદાચ ન બી વેલ્યુ હોય. તો મને એક બેન વાત કરતા હતા બહુ વખત પહેલા, એની ઘરે ભિક્ષામાં ગઈ ને તો કે આ અમારા છે ને એમ કે 3 પેઢીથી આ બેન જે છે ને અમારે ત્યાં કામ કરે છે, 3 પેઢીથી. એટલે મને આમ એટલું અંદરથી ઇરિટેટ થયું, બોલી નહીં. પણ જો 3 પેઢીથી ઈ લોકો એમ કે એના લોકો તમારે ત્યાં રસોઈ કે કચરા પોતા કે કપડા વાસણ કરે છે, એનો અર્થ એમ કે તમે ઈ લોકોના ઉદ્ધાર માટે, ઈ લોકોને શિક્ષિત કરવા માટે તમે કઈ નથી કર્યું. તો ત્યાં બી મારું કર્તવ્ય કર્મ થાય છે કે મારે ત્યાં વ્યક્તિ ડ્રાઇવિંગ કરે છે પણ હવે એનો દીકરો ડ્રાઇવિંગ કરવો જોઈએ નહીં. એનો દીકરો કંઈક સારું હાયર એજ્યુકેશન પ્રાપ્ત કરે એવું કરવું એ મારી મોરલ રિસ્પોન્સિબિલિટી. ક્યાંય લખેલું નથી નાગરિક ધર્મમાં, પણ એક મનુષ્ય તરીકે ડ્યુટીમાં આવે ને કે આસપાસ ગરીબી દૂર કરવા, નિરક્ષરતા દૂર કરવા કંઈક કરવું જોઈએ. કઈ નહીં તો એક પેડ માં કે નામ, એક વૃક્ષ તો વાવું ચોમાસામાં. ક્યાંય નો વાવું તો તમે એમ તો કહો કે ભાઈ અમે આશ્રમમાં એક પેડ અમારા તરફથી છે, તમે વાવજો, એટલું તો કરીએ. જશો તો મને યાદ આવ્યું કે બધા લોકો પર્યાવરણ માટે ડ્યુટી થાય, ગરીબ બાળકો માટે ડ્યુટી થાય, હિન્દુ ધર્મ માટે ડ્યુટી થાય, પૃથ્વી માતા માટે ડ્યુટી થાય. કેટલી ડ્યુટી થાય. લોકો એવું જ માને કે મારા સાસુ સસરાની, મારા 2 દીકરાની, મારી દીકરી એટલી જ ડ્યુટી છે. ડ્યુટી તો બધે છે. એટલે એનીવે, એટલે પહેલું કર્મયોગનું જીવન જીવવા માટે ચેલેન્જિંગ વસ્તુ પહેલી ઈ છે કે ધર્મમય જીવન જે છે એ બધા માટે આસે જ પહેલું નથી. અને છતાં બી વ્યક્તિ સંકલ્પ કરીને જીવે તો શરૂઆતમાં કદાચ સંઘર્ષ લાગે, અઘરું લાગે, પણ અંતે તો એ અમૃત છે. પોતે પ્રયત્નપૂર્વક ધર્મનું વરણ કરશે
તો પછીથી તો કે વ્યક્તિ જે છે એ અમૃતત્વ અર્થાત એને રિલેટિવ અમૃતત્વની પ્રાપ્તિ થશે. પરંતુ એની સામે વ્યક્તિ સપોઝ માની લ્યો કે અધર્મનું વરણ કરે, ધર્મનું વરણ ન કરે, અધર્મનું કે લાંચ રૂશ્વત લીધી, કામ ન કરે, તો અધર્મની યાત્રા એવી છે કે શરૂઆતમાં બી સંઘર્ષ છે. ખોટું કરનાર, પોતાની ફરજ ન બજાવનાર, શરૂઆતમાં સંઘર્ષ. શું કામ શરૂઆતમાં સંઘર્ષ? તો કે જ્યારે તમે ખોટું કરી રહ્યા છો ત્યારે એક્ઝેક્ટલી ઈ વ્યક્તિને સાચું શું છે એ ખબર છે. એટલે શરૂઆતમાં બી કોન્ફ્લિક્ટ, સંઘર્ષ, પછી કરી રહ્યા હોય ત્યારે સંઘર્ષ, અને અંતે પણ સંઘર્ષ. એટલે વ્યક્તિ જ્યારે ક્યારેય બી એને ક્યાંય બી કઈ ખોટું આમ ન કરતી, પણ વ્યક્તિ કોક વાર એમ કે એને ઉતાવળ હોય ને એવી રીતે ટ્રેનમાં એમને ટિકિટ લીધા વગર બેસી ગયા હોય, તો જેટલી વ્યક્તિ આવે ને તો એને એવું થાય કે આ ટિકિટ ચેક કરશે, ટિકિટ ચેક કરશે. તો શરૂઆતમાં બી કોન્ફ્લિક્ટ, કરી રહ્યા હોય ત્યારેય કોન્ફ્લિક્ટ, અને અંતે પણ કોન્ફ્લિક્ટ. અધર્મનું એવું છે. ધર્મનું એવું છે કે શરૂઆતમાં અઘરું લાગે, કોન્ફ્લિક્ટ લાગે કે બીજા નથી કરતા, મારે કરવાનું, પણ અંતે કોન્ફ્લિક્ટ નથી, અંતે સંઘર્ષ નથી. એટલે પેલી વસ્તુ તો કે વ્યક્તિ કર્મયોગના જીવન માટે સામાન્ય અને વિશેષ ધર્મનું પાલન કરવું, એ પહેલી વસ્તુ. પછી બીજી વસ્તુ એમાં પાછી હજી હાયર લેવલની ઈ છે, કર્મયોગનું જીવન કેમ નથી જીવાતું એના હું તમને કારણો કહું છું. કે પેલું ધર્મનું વરણ એ પહેલી વસ્તુ. સેકન્ડ પોઈન્ટ કે પુરુષાર્થ નિશ્ચય નથી, એટલા માટે કર્મયોગનું જીવન નથી જીવી શકતા. એટલે તમે તમારા માટે આવું ચેકલિસ્ટ જોઈ શકો કે શા માટે કર્મયોગનું જીવન આપણે ગમે એટલું સાંભળીએ ડે ટુ ડે લાઈફમાં કનેક્ટ નથી કેમ કરી શકતા. તો ધર્મનું પેલું છે પોઈન્ટ, તમે ચેક કરી શકો. પછી બીજો આ કે પુરુષાર્થ નિશ્ચયની ક્લેરિટી નથી. પુરુષાર્થ નિશ્ચય નથી એટલે શું? તો કે એક્ઝેક્ટલી શું જોઈએ છે આપણને લાઈફમાંથી, અંતે અલ્ટિમેટલી શું જોઈએ છે? તો કે નિત્ય સુખ જોઈએ છે. ઓકે, નિત્ય સુખ જે છે એ આપણે કરી રહ્યા છીએ, એમાંથી મળે છે. આવા પ્રકારનું એક મનોમંથન, એક ચિંતન અંદર ચાલવું જોઈએ. દેટ ઇઝ એ તમને પુરુષાર્થ નિશ્ચય તરફ લઈ જાય. કે જે કઈ કરે એમ કે વ્યક્તિ જે છે એટલું જનૂન પૂર્વક એમ કે બસ પૈસાની બચત કર્યા કરે, પૈસા કમાયા કરે, પૈસો એનાથી છૂટતો ન, વાંધો નહીં, પૈસો જે છે એ મારો પરમેશ્વર એમ કરીને રાખો, બરાબર. પણ હવે પોતાની જાતને પૂછો કે ખરેખર મને શું જોઈએ છે? ધન જોઈએ છે, ઘર જોઈએ છે, સંબંધો છે, શું મને જોઈએ છે? એટલે આપણી જે જૂની પુરાણી ઇનસિક્યોરિટી, સંબંધ અને પૈસા અને ઘર ને બધે એ બધાને સાચા સુખ અને સલામતીના સાધન જોવાની ડીપ રૂટેડ હેબિટ, જન્મો જન્માંતરની, એ જ વસ્તુઓ હજી ચાલે છે. તો તમને ભગવાનના સિક્યોરિટી ક્યાંથી દેખાવાની? ધનમાં જ દેખાવાની ભાઈ. સમજાય છે? પુરુષાર્થ નિશ્ચય ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. કે ધનમાં, જન્મમાં, ત્યાં બધે સિક્યોરિટી લાગે કે ભગવાનમાં સિક્યોરિટી લાગે? અને મને શું જોઈએ છે? ભગવાન જોઈએ છે કે ભગવાન સિવાયનું જોઈએ છે? ભગવાનનો તો નિયમ બહુ જ સાવ સલ્લો છે કે પ્રેમ કી ગલી અતિ સાકરી, એમાં બે તો કઈ સમાવવા નથી. ભગવાને જોઈને આ બધું જોઈએ છે મારે સંસાર, તો એ બે થોડા આવવાના છે. પુરુષાર્થ નિશ્ચય જરૂરી છે કે એક્ઝેક્ટલી બેક ઓફ ધ માઇન્ડ હંમેશા નિત્ય સુખની ઝંખના છે એ આ ધનમાંથી ને જનમાંથી ને નેમ એન્ડ ફેમ એમાંથી મળે છે. નથી મળતું તો હું ફેંકવાનું ક્યાં કહું છું? નથી મળતું એટલો તો કરો નિશ્ચય ભાઈ. ભાઈ ધનમાંથી મને નિત્ય સુખ નથી મળતું તો ફેંકી નહીં દો, પણ મને જે જોઈએ છે એમાંથી નથી મળતું, એક કન્ક્લુઝન જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
ત્યાંથી નથી મળતું, એટલે ત્યાં તો વ્યક્તિ જરાક એટલે જરાક ત્યાં પોઝ તો કરશે ને. પોતે પોતાનું જે કઈ જન્મો જન્માંતરથી ને આખો જન્મારો જે વસ્તુને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગણીને રાખી હતી એ નિત્ય સુખ નથી આપતી, એટલું તો કમ્પ્લીટ કરો ભાઈ. તો પછી નિત્ય સુખ ક્યાં છે એની શોધ થશે. એટલે કર્મયોગના જીવન માટે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધેટ ઇઝ પુરુષાર્થ નિશ્ચય. એ બ્રેઇન સ્ટ્રોમિંગ મનોમંથનની યાત્રા ચાલવી જોઈએ કે આ બધામાંથી તો મને જોઈએ છે એ નથી મળતું. એટલે કઠોપનિષદમાં નચિકેતા યમરાજાને બહુ જ સરસ કહે છે. જ્યારે એને 3 વરદાન માંગવાનું કહે છે તો ત્રીજા વરદાનમાં નચિકેતા આત્મવિદ્યાની માંગણી કરે છે. પહેલામાં તો જાણે કે પોતાના પિતાના પ્રસન્નતાની માંગણી કરે છે. બીજા વરદાનમાં બધા લોકોને, વૈદિક યુગ હોય તો બધા લોકોને સ્વર્ગમાં જવાની ઈચ્છા હોય એ માંગે છે. અને ત્રીજા વરદાનમાં આત્મવિદ્યા માંગે છે. તો યમરાજા જે છે એને સીધે સીધી આત્મવિદ્યા નથી આપતા. અને એવો નિયમ જ છે કે આત્મવિદ્યા અધિકારીત્વ વિના આપી શકાય નહીં, ક્વોલિફિકેશન જોઈએ. એટલે યમરાજા એની પાત્રતાને ચકાસવા માટે એને બહુ બધી વસ્તુ ઓફર કરે છે કે તું એક કામ કર ને, આ બધી અપ્સરાઓ લઈ જા. અને ખાલી અપ્સરા નહીં, એના રથ સાથે, એના વાજિંદ્ર સાથે. અને એટલું નહીં, નચિકેતા એમ કે તમે બધી અપ્સરા સ્વર્ગની રંભાને ઉર્વશી આપો અને એના વાજિંત્રો સાથે આપો અને એના રથ સાથે આપો, પછી આવીને મારી પર રોષ જમાવે તો શું કરવાનું? એમ કે હું તો સ્વર્ગમાંથી આવી, હું તો અમેરિકાની. તો કહે છે યમરાજા કે આ બધા તારી પરિચર્યા કરશે, તારી સેવા કરશે, તો આ તું લઈ જા. પછી 100 વર્ષના આયુષ્ય વાળા પુત્ર પૌત્ર માંગી લે. પછી બહુ હિરણ્ય અશ્વ, બધું બહુ બધું સોનું માંગી લે, અશ્વ માંગી લે ને બહુ બધું પશુધન માંગી લે. કેટલી વસ્તુ ઓફર કરે છે. પછી પેલો કઈ રિસ્પોન્સ નથી આપતો તો યમરાજા કે તને આના તુલ્ય કઈ લાગતું હોય, આની બરાબર બીજું કઈ લાગતું હોય, ઈ બી માંગી લે ભાઈ. તો બી નચિકેતા કઈ રિસ્પોન્સ જ નથી આપતો. ખાલી એ વખતે એટલું જ કે છે કે અનિત્ય દ્રવ્યથી નિત્ય વસ્તુ પ્રાપ્ત નહીં થાય એ મને ખબર છે. તમે જે આપો છો એ બધું અનિત્ય છે. અને અનિત્ય દ્રવ્યથી કોઈ બી નિત્ય વસ્તુ, મને જે નિત્ય વસ્તુ જોઈએ છે, આત્મવિદ્યા એની પ્રાપ્તિ નથી થવાની. અને રહી વાત આયુષ્ય અને ધનની, તમે બધું આયુષ્ય અને ધન આપ્યું તો હું તમારો શિષ્ય છું, તો ગુરુ ઉઠીને તમારા પ્રણ લેવા આવવાના છે. અને બીજી વાત રહી ધનની, દેવતાના દર્શન પામીને કોઈ વ્યક્તિ નિર્જન રહી શકે ખરું? મેં જે માંગ્યું છે ને એ આપી દે. એટલે એટલો ચતુર બાળક છે. અને આટલું સરસ વાક્ય કહે છે કે અનિત્ય દ્રવ્યથી નિત્ય વસ્તુની પ્રાપ્તિ નથી. ધીસ ઇઝ એક્ઝેક્ટલી પુરુષાર્થ નિશ્ચય. ઇટ ડઝન્ટ મીન કે એવું કે છે કે ફેંકી ગયો. એ એક બાજુથી ના પાડે છે ને બીજી બાજુ વ્યવહારિક એની ઉપયોગિતા વિશે કે છે કે વ્યવહારિક ઉપયોગિતા છે તો ભલે તમે આપી દેજો જે આપવાનું હોય, પણ આત્મવિદ્યા વિના મને નિત્ય વસ્તુની પ્રાપ્તિ નથી થવાની, તમે મને આત્મવિદ્યા આપો. એટલે બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ પુરુષાર્થ નિશ્ચય. પેલું તો કે ધર્મ પાલન, સેકન્ડ ઇઝ પુરુષાર્થ નિશ્ચય. ધેન થર્ડ ઇઝ તો કે વ્યક્તિને મુમુક્ષુત્વ હોય. શા માટે કર્મયોગનું જીવન નથી? તો આ ચેકલિસ્ટ તમને આપું છું. તમારે તમારી જાતને ચેક કરવાની કે આપણામાં પુરુષાર્થ નિશ્ચય નથી એટલે આપણે કર્મયોગનું જીવન નથી જીવતા.
આપણે વાતે વાતે જૂઠું બોલીએ છીએ, કાવા દાવા કરીએ છીએ, ગોસિપ કરીએ છીએ, નિંદા કુઠલી કરીએ છીએ, બાનાબાજી બતાવીએ, કર્તવ્ય કર્મ નથી બજાવતા. એટલે કર્મયોગ જે છે એ વ્યક્તિને એકદમ સુવર્ણની જેમ તપાવીને શુદ્ધ કરી દેશે. એટલે મેં તમને કીધું કે કર્મયોગનું જીવન જીવે તો એ વ્યક્તિ એટલી પ્રસન્ન હશે, ક્યાંય એને ફરિયાદ જ નહીં હોય. એટલે ત્રીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે કર્મયોગની જીવન તો જીવી શકે કે વ્યક્તિમાં તીવ્ર મુમુક્ષુત્વ હોય. તીવ્ર મુમુક્ષુત્વ. તીવ્ર મુમુક્ષુત્વ એટલે શું? તો કે એના માટે શાસ્ત્રમાં એમ કે દીપ્ત શિખાવત. બાવાજીની જટામાં આગ લાગી હોય તો એને પાણી સિવાય કઈ ન દેખાય, એવી રીતે વ્યક્તિને અત્યારે સંસારમાં એને એવું જ લાગે કે મારા આયુષ્યની બધી જ ક્ષણો હું તો કે ઈશ્વરની જપ તપ કરું, અધ્યયન કરું, એક પણ મિનિટ હું વ્યસ્ત કરું તો મને જરાય પાલવે નહીં, કારણ કે ખબર નથી આયુષ્ય કેટલું છે. એટલે એટલું તીવ્ર મુમુક્ષુત્વ હોય કે વ્યક્તિની ક્યાંય લેઝીનેસ, ક્યાંય પ્રમાદ હોય જ નહીં એના જીવનમાં. અને એને એ જ હોય કે આ જ જન્મમાં હું કેવી રીતે દુઃખમાંથી, પુનરપી જનનમ પુનરપી મરણમ માંથી કેવી રીતે હું છૂટું. દેટ ઇઝ તીવ્ર મુમુક્ષુત્વ. કોઈને એવું થાય ને કે ના ના માતાજી, જે લોકોને બધાને કહેવું ન હોય કે મુક્ત થાવ, જેને ખૂબ જ નેમ એન્ડ ફેમ ને એવું બધું મળે, એ લોકોને તો એમ જ થાય ને કે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ. બધાને અવતાર નો લેવો. તો મેં તમને આની પહેલા વાત કરી હતી કે આપણને જે નેમ અને ફેમ દૂરથી બહુ જ એકદમ આમ અટ્રેક્ટિવ લાગતા હોય ને, એ લોકોને જઈને પૂછો ને તો બહુ જ કંઈક જુદું હોય છે પિક્ચર. કોઈએ લતા મંગેશકરને પૂછેલું ને કે તમે એનો બીજો જન્મ જે છે એ તમે એમ કે આવો આટલું બધું તમને જે લતા મંગેશકર તરીકેનું જે મળ્યું એ તમે પાછું એમ કે તમને એ જ કરવાની તમારી હશે ને ખ્વાઈશ, તો કે ના, મને જરાય એવી ઈચ્છા નથી કે હું ફરીથી મને આવા પ્રકારનું આવું જીવન જે છે એ મને પ્રાપ્ત થાય, મને જરાય ઈચ્છા નથી. કે કારણ કે લતા મંગેશકર બનવું ને હું ઈ મને ખબર છે. એટલે આપણને એવું લાગે કે બહુ જ બધું, જે લોકોને કીર્તિ મળી છે, બહુ પૈસા મળ્યા છે, એટલે બહુ સુખ, તો ત્યાં આગળ આપણે માનીએ છીએ એવું નથી. એટલે વ્યક્તિને ભયંકર તીવ્ર મુમુક્ષુત્વ શું હોય? તો કે અત્યારે મને મનુષ્ય જન્મ મળ્યો છે, જે અધિકારી શરીર છે, જે મને શાસ્ત્ર અને ગુરુ મળ્યા છે, તો મારે આ જ જન્મે મુક્તિ જોઈએ. અને એ જે છે કે જ્યારે વ્યક્તિને તીવ્ર મુમુક્ષુત્વ હોય ને, એટલે જીવનની પ્રાયોરિટી જે છે એ એકદમ જ સરસ રીતે ગોઠવાઈ જાય. કન્ફ્યુઝ પ્રાયોરિટી હોય ને જીવનમાં, કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ ને કઈ નથી ઇમ્પોર્ટન્ટ, એ જેને ભાન ન પડે ને એ કોઈ દિવસ એનામાં મુમુક્ષુત્વ આવે જ નહીં. એને બધું ઇક્વલી ઇમ્પોર્ટન્ટ લાગે કે શોપિંગ ઇમ્પોર્ટન્ટ છે, પાર્ટીમાં જવું ઇમ્પોર્ટન્ટ છે, લગ્નમાં જવું ઇમ્પોર્ટન્ટ, ને આમાં જવું ઇમ્પોર્ટન્ટ. અને એ 1000 વસ્તુ કરવાની છે, પાર્ટીમાં જવાનું ને પિક્ચરમાં જવાનું ને નાટકમાં જવાનું ને ફલાણામાં જવાનું, અને એમાં એક ગીતામાં જવાનું, ભગવદ્ ગીતામાં. જીવનમાં એવી 500 વસ્તુ કરવાની છે, એમાં 499 માંની એક 500 ની નીચે એક પૈડી છે. કહ્યું તો કે ગીતાના ક્લાસ ભરી લેવાનું. પછી આ લોકો વારે વારે મેસેજ કરે તો હાલો એ ભરી લેવા. એટલે એનો અર્થ એમ કે પ્રાયોરિટીની અક્કલ જ નથી. કે મનુષ્ય જન્મની તમે ઓનેસ્ટલી 1 મિનિટ પણ ક્યારેય વેડફવી ન જોઈએ. જે શ્રેયસ માર્ગે આપણને જે ભગવાને સ્પષ્ટતા આપી છે, આપણે શાસ્ત્ર અધ્યયન કરતા થયા હોય તો એ સતત એ વસ્તુ કન્ટિન્યુ ત્યારે રહે
જો જીવનમાં પ્રાયોરિટીની અકલ હોય કે ના સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો કે ઈશ્વર પ્રાપ્તિ માટે ભગવાને મોકલે છે, ઈશ્વર પ્રાપ્તિ એ એક જ મારું ધ્યેય છે, અને એ ધ્યેયને તમે ફિક્સ કરો તો આજુબાજુ બધું એની એની આસપાસ એને યથાસ્થાને બધું ગોઠવાઈ જશે. કે કોઈની ઘરે બેસવા જવું કે ક્યાંય લગ્નમાં જાવ તો એ બધું ગોઠવાઈ જશે એની યથાસ્થાને. પણ પ્રાયોરિટીમાં મુખ્ય વસ્તુ અગ્રીમ સ્થાન હોય તો કે શાસ્ત્ર અધ્યયન, પોતાની ભક્તિ, પોતાના જપ તપ, શ્રેયસ માર્ગની પોતાની જર્ની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દેટ ઇઝ મુમુક્ષુત્વમ. એટલે આટલા બધા પોઈન્ટ અગર હોય, ધર્માધર્મ વિવેક હોય, પુરુષાર્થ નિશ્ચય હોય, મુમુક્ષુત્વ હોય, તો કર્મયોગનું જીવન શક્ય છે. ખાલી વ્યક્તિ નક્કી કરે કે કાલથી મારે કર્મયોગનું જીવન જીવવું છે તો એવું બનવાનું નથી. એટલે ભલે ભગવાને 2 શ્લોકમાં કર્મયોગની પ્રશંસા કરી, આપણે આપણું ચેકલિસ્ટ ચેક કરવું જોઈએ કે આપણે આટલા બધા વસ્તુઓ કરીએ છીએ તો સર્વત્ર ઈશ્વર દર્શનની શક્યતા છે. અને એવી વ્યક્તિ કે જે વ્યક્તિને એવી ઈચ્છા છે કે હજી મારાથી નિધિધ્યાસન થઈ શકતું નથી, તો એને કર્મયોગનું જીવન જીવવું પડે, અને આ બધી વસ્તુ એનામાં હોવી જોઈએ. એના જીવનમાં ધર્માધર્મ વિવેક, પુરુષાર્થ નિશ્ચય, મુમુક્ષુત્વ આ જરૂરી છે. હજી હું ધ્યાન યોગ માટે પોતાની જાતને નિધિધ્યાસન માટે આપણે આપણી જાતને લાયક નથી ગણતા તો કર્મયોગ જીવન છે. પછી બીજી લાઈનમાં કહે છે કે જે વ્યક્તિ સમર્થ છે, જે વ્યક્તિ ધ્યાન કરવા માટે સમર્થ છે, નિધિધ્યાસન કરવા માટે, અને દીર્ઘકાળ સુધી કર્યું છે, તો એના માટે તો કે સંન્યાસ છે એ યથાયોગ્ય છે. કેવી રીતે? નેક્સ્ટ સેશનમાં જોઈશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ